વાઘેલા વિદ્યાબાઈ ભરતસિંહ છે. હું મેહુલનું પાત્ર ભજવીશ. મારું નામ સુથાર રૂપાભાઈ ભેમાભાઈ છે. હું હાર્દિકનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ કિંજાબેન શામળાભાઈ છે. હું સોનલનું પાત્ર ભજવીશ. મારું નામ સુથાર અનિતાબેન કેવળભાઈ છે. હું રાધાનું પાત્ર ભજવીશ. મારું નામ માજીરાણા વર્ષાબેન ભાવાજી છે. હું અશરફનું પાત્ર ભજવીશ. મારું નામ ઠાકોર કૈલાસબેન શામળાભાઈ છે. હું ધવલનું પાત્ર ભજવીશ. મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચાલ ને રમવા. બધા તારી રાહ જુએ છે. આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લીસા લીસા. હા, હવે મને ખબર પડી કે સાહેબ ગાયમાં તારી નોટ ક્લાસમાં કેમ બતાવતા હશે. મારી નોટના પાના લીસા છે એટલે કોઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર તો સારા આવે છે એટલે તો સાહેબ બધાને બતાવે છે. હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. પાના લીસા હોય એટલે અક્ષર સરસ આવે એવું કંઈ હોતું હશે? અરે આદિ, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા પેલું પણ નક્કી થઈ જાય છે. બધા તમારી વાત જુએ છે. સોનું તું જ કહે, અમારી વાત સમજતો જ નથી. કેમ, શું થયું? આ મને એમ કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે કોઈ સરસ અક્ષર આવે એવું કંઈ હોતું હશે? ના રે યાર, એવું કાંઈ નહોતું. મારા પપ્પા મારા માટે ક્યાં મોગી મોગી નોટ લાવે છે. મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને. જે આપણા કામનું મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો પણ ના લાવે. એમાં શું? પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એવું કશો ને, હું તો ગમે ત્યાં પર લખો અક્ષર સરસ જ આવે. એ તું તો આણીવાળી પેન્સિલથી લખે છે તેના લીધે. એમાં તે તો આખો દિવસ પેન્સિલ ચોચલ કરતી હોય છે ને. 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એ તો આની તૂટી જાય છોડવી જ પડે ને. પેન્સિલ બચકાને તો હું શું કરું? સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી છોલાઈ જાય તો? મારી પાસે એવું બ્લેડ છે કે આને ભક્કમદાર જરાય વાગે નહીં. પણ તારા પપ્પા તો કહેતા હતા તારા અક્ષર બહુ જ ગંદા આવે છે. અપુ તો એમ જ થાય, કલમથી લખે તો જ અક્ષર થાય. આ કલમ વળી શું છે? એ જામને પેન જ થાય. બધું કેવા કસાવી જેટલી લાકડી આગળથી પીઠથી છોલીને એનાથી લખવાનું. લાકડાથી તો કાંઈ ના લખાય. એમાં સાયકલ કેવી રીતે ભરાય? કલમો હલકી ના નખાય. એમ સાયકલ નહીં કરવાનું. તો પછી કલમને દ્વાતમાં એટલે ખડિયામાં બોળવાનું અને એનાથી લખવાનું. તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. આજ તો પણ એનાથી થઈ બહુ સારી સાર. એના કરતાં આપણે બોલપેન સારી નહીં અને છોલવાની ચિંતા કે મારા તો અને સાઈ ભરવાની માથા તો કે હાથના ગંદા તો એન્સિલ ખલાસતા એટલે બદલી કાઢવાની બંધ. પણ એનાથી તો અક્ષર ગંદા જ આવે ને. હું તો બોલપેનથી લખું તો પણ મારા તો અક્ષર સરસ આવે છે. તારા અક્ષર તો આમ પણ સરસ આવે છે. હું તો પેનથી લખું કે પેન્સિલથી અક્ષર સારા આવતા જ નથી. એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાટું હોય તેનાથી લખો પણ અક્ષર તો સારા જ આવે. ગમે તેનાથી લખો. અક્ષર ખરાબ હોય તો પણ ખરાબ જ આવે ને. હા, પણ ખરાબ અક્ષરને લીધે કેટલીક તકલીફ થાય છે. અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફૂઈએ મારી મોટી બહેનને કાગળમાં લખીને આપ્યું કે માટલું બરાબર સાફ કરજો, એટલો બરાબર વાળજો. અમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો, એટલો બરાબર વાળજો. મારી બહેન તો રોજ બિચારી ચાટલું સાફ કર્યા કરે અને ભૂંડા વાળવાનું જેટલો વાળવાની પણ કોશિશ કરે. મારી બહેન તો બિચારી એવી કંટાળી કે વાત જ જવી. ખબર પડી તારે બહુ હશે નહીં. આજ તો પણ કોઈ વાર અમનું ચોર ફેંકાઈ જાય તો. મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો ને તેમને એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુકા થઈ ગયા. એમાં તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આપણે ખરાબ અક્ષર સુધારવા તો શું કરવાનું? મારા દાદી એવું કરતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ ડબોળી દેવા, ફરી જશે પછી તેને ધીમે ધીમે સરસ અક્ષરથી લખવાનું. મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી સરસ વાંકવાળા અક્ષરો માટીને સુકાવા દેવા અને પછી તે માટીને સુકાવા દઈ અને અક્ષરની અંદર ભીંજ્યા કરવાનું. આજના જમાનામાં એવું કોણ
કરે? પણ આપણે નાના હતા ત્યારે સુલેમાનની નોટમાં લખતા એવી રીતે તો લખાય. મારા ભાઈ નાનો ત્યારે મારા આખું બહુ ચિત્ર દોરાય. કદાચ એનાથી અક્ષરનો વળાંક કરે તો પણ રતુવાળા ઓકી આડી ત્રાસી રીતિવાળા ચિત્ર દોરે છે ને. અરે હું તો એકડિયા બગડિયાની જેમ પણ અક્ષર ગુંઠવા તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે. ગંદા અક્ષરને મને બહુ શરમ આવે છે. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈ જશે. હવે વાતોના વડા કરવા છે કે રણવા જવું છે? હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું